ટીમ્બડિયા પરિવાર હોય એના આમંત્રણ આપી મહેમાન પધાર્યા હોય બાપ તો અત્યારે આઈમાં ભગવતી ખોડિયારની દિવાલ અર્થે 16 ચૂંદડી લેવામાં આવે એ હવાએ 16 ચૂંદડી આવી ગયા પછી માં ભગવતીના ગુણગાન ગાવામાં આવે છે, માં ભગવતીનો રાસ લેવામાં આવે છે બાપ તો સભાની અંદરથી આઈમાં ભગવતીને પહેલી ચૂંદડી કોણ ઓઢાડે 501 રૂપિયો આપી આઈમાં ભગવતી ખોડિયારને ચૂંદડી ઓઢાડવામાં આવે છે વાલા તેના આંગણે બાપ આવો અવસરીઓ કે ભગવાન રામદેવજી મહારાજનું જીવન ચરિત્ર ભગવાન રામદેવજી મહારાજનું આખ્યાન રમાઈ રહ્યું છે બાપ તો હવે માં જો કે 16 ચૂંદડી માંગી સવાઈ 16 ચૂંદડી આવી ગઈ છે બાપ તો માં ભગવતીનો રાસ લેવાનો છે તો બહેનોને વિનંતી કરું કે રાસ લેવા માટે અહીંયા સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય બહેનો રાસ લેવા માટે ઝડપથી અહીંયા ટીમ્બડિયા પરિવાર રાસ લેવા માટે ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર હમાય એટલા બહેનો આવી જાઓ બહેનો કારણ કે તમારા આંગણે આવો અવસરીઓ છે અને આ અવસરને કાયમી યાદ રાખવા માટે માં ભગવતીનો રાસ ચાલુ થાય છે તો માં ભગવતીનો રાસ લેવા માટે અહીંયા વધારે અમારે ભાઈ શ્રી હિતેશભાઈ પ્રજાપતિને વિનંતી કરો કે અહીંયા ધીમીધારે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને માં ભગવતીનો અહીંયા રાસ ચાલુ થાય છે ખૂબ ખૂબ ધન્યવાદ જય રામાપીર
રાખો માની મનથી રાખો માની ટેક તારો બદલી દેશ લેખ મનથી રાખો માની ટેક તારો બદલી દેશ લેખ તારો સુતેલું કિસ્મત જગાડશે એ મારે ઘોડે યાર મારે ઓલી ખમકારી દાઢાળી દેવી દયાળી હજુ હું જલમાં ભીડિયા વાળી ખમકારી દાઢાળી દેવી રે દયાળી હજુ હું જલમાં ભીડિયા વાળી કોઈ વેળો કે હોય તારો કર વેળો મારી કર વેળો કોઈ વેળો કે હોય તારો કર વેળો મારી કર લળી લળી વાજ લાગુ યારી લગા મગુ મારી સોનાલ મારી લળી લળી વાજ લાગુ યારી લગા મગુ મારી એ સોનાલ
ઓડલ છે ખબકારી રે હોમાં એ મારી ઘોડી યાર છે ખબકારી રે હોમાં એ તને આગવડ એ તને વરાણમાં એ તને માટલી કે રમતે પાડી રે થોડી યાર લાગ